હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જો આજ તો આપણે વહેલા ઉઠી ગયા છે અને 3:30 વાગી ગયા છે અને વૈભુન પપ્પાને જવું છે હગાઈ કરવા। તો જો હગાઈ કરવા ઠેઠ જવાના છે બગદાણા। તો હાલો આપણે ભાખરી કરી નાખીને પછી આપણે એને ઉઠાડી। તો જો આપણે ભાખરી બનાવી નાખી છે ને વૈભુન પપ્પા મળ્યા છે તૈયાર થવા। બધાને જય માતાજી। તો જો ભાઈ આજ તો આપણે હગાઈ કરવા જવાનું બહુ વાગે, કારણ કે આપણે ધારીથી છે ને 104 કે 5 કિલોમીટર થાય છે ને આપણે હગાઈ કરવા મહેમાન આવે છે ભેસાણથી બગદાણા, એ લોકોને 150 કિલોમીટર જેવું થાય। તો જો ભાઈ બહુ વહેલા ઉઠી ગયા છે અને હાલો હવે આપણે જો ભાખરી ખાઈ લીધી છે અને હવે આપણે જવા નીકળવી। હાલો બધાને જય માતાજી। વરસાદ ચાલુ છે અને ગાડી નિરાતે આગજો અને આજનો બ્લોગ બધો વૈભુના પપ્પા જ ઉતારશે। તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। બધાને જય માતાજી। તો મિત્રો જો આપણે બા પાસે આવી ગયા છીએ, હવે પગે લાગીને ને આપણે નીકળવી। હાલો બા જય માતાજી। હા તો હાલો મિત્રો જય માતાજી બધાને। હવે મોડું થાય છે ને આપણે નીકળીએ। તો મિત્રો આપણે જો ઘરેથી નીકળી ગયા છીએ અને ભાઈ અમારે જો મેલડી માતાજીનું મંદિર આવે છે અમારા ઝાપાના મેલડીમાં છે, તો આપણે અહીંયા પગે લાગતા જ આવી। અને વાગી ગયા છે 5:30 થઈ છે, તો હાલો માતાજીને પગે લાગી। જો મિત્રો જય મા મેલડી। જો મસ્ત રંગોળી હોત ને પીરી હતી। તો હાલો મિત્રો હવે આપણે પગે લાગી લઈએ ને એમાં એવું છે કે ભાઈ અમે કદાચ ગમે કામે જતા હોય ને તો અમે અહીંયા માતાજીને પગે લાગીને જ અમે નીકળીએ છીએ અને માતાજી ભાઈ સૌનું સારું કરે। તો હાલો આપણે પગે લાગીને અને પછી આપણે નીકળવી। તો હાલો ભાઈ માતાજીને આપણે પગે લાગી લીધું છે ને હવે આપણે નીકળી જઈએ, મોડું ન થાય। જો આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે, હવે પેટ્રોલ નાખીને પછી આપણે નીકળીએ। તો જો મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે ગળોદરાના પાટીએ। જો અહીંથી ગળોદરા જોવાય ભાઈ। તો જો આપણે છે ને અટાણે બગદાણા જઈએ છીએ ને તો બગદાણા આપણે 103 કિલોમીટર થાય, આપણે હાલવાનું છે જેસર થઈને। તો મિત્રો તમે જોઈ શકો છો સવારમાં જો કેટલો વરસાદ પડે છે અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે સાવરકુંડલા। મિત્રો તમે જો વરસાદ કેટલો ધોધમાર પડે છે ભાઈ, બહુ વરસાદ છે ભાઈ અટાણમાં। વૈભવ પાણીયા ભાઈ જો ઓલા ઉભા અમારા મિત્ર છે મહેશભાઈ પિયાવા, અને ભાઈ વરસાદ જો આવે। જો આપણી આ ગાડી પડી છે, ચાલો ચા પાણી આપણે પી લઈએ અને પછી આપણે નીકળીએ। તો આમ જોવો મિત્રો આ ડુંગરો છે અને આમાં જો કેટલો વરસાદ હોય છે, જો આમ પાણી કેટલું પડે છે, જો કેટલો મસ્ત નજારો છે। આ ભાઈ જો આમ વરસાદ વરસે હો, આમ જો આ ડુંગરામાંથી જો પાણી પડે। તો હવે બગદાણા થોડુંક જ આઘું રહ્યું છે અને વાલો આપણે નીકળીએ। તો મિત્રો આપણે જો બગદાણા પહોંચી ગયા છે ને, હું જો તમને બગદાણા મંદિર બતાવું, જો દેખાય। જય બાપા સીતારામ। ને ભાઈ ટ્રાફિક તો વરસાદ છે તો ટ્રાફિક તો છે જ। તો હવે આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરી દઈએ, કારણ કે અમારી બસ હજી વાહે છે ને આપણે અહીંયા નિરાતે ઘડીક પોરો થઈ જાય। તો હાલો ગાડી પાર્કિંગમાં આપણે મૂકી આવીએ। મિત્રો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે ને જો સામે બાપાનું મંદિર મસ્ત મજાનું દેખાય છે। તો મિત્રો મહેમાનની ગાડી આવી ગઈ છે ને, તો હવે પહેલાં આપણે સગાઈ કરતા આવીએ અને પછી બાપા સીતારામના મંદિરે આપણે જાહુ, દર્શન કરીશું અને ત્યાંના જેટલા લોકેશન હશે એ બધાય બતાવવાની તમને હું ટ્રાય કરી। તો હાલો પહેલાં આપણે સગાઈ કરતા આવીએ। જય બાપા સીતારામ। તો આપણે આશીષભાઈ બેસી ગયા છે ખુરશી અને ભાઈ વિધિ થઈ ગઈ છે ચાલુ, અને જો અહીંયા વરરાજાના બેન ને ભાભી ને બધાય બેસી ગયા છે।
તો જો મિત્રો પારસભાઈની ઢીંગલી હોતન જો મસ્ત મજાના ફોટા પડવા આવી ગઈ છે. જો ભાઈ સાપ વધાવવાની તૈયારી થઈ ગઈ છે ને બધા ભાઈઓ હાથમાં સાપ લઈ લીધી છે. તો જો અમારે લાડકભાઈ આશીષભાઈની સગાઈનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે માતાજીની દયાથી ને જો ભાઈ સગાઈ પૂરી થઈ ગઈ ને બધાય બેસી ગયા છે બસમાં અને હવે બગદાણાથી ભેસાણ થાય છે 150 કિલોમીટર તો બધાય ભાઈ ટાઈમેસર નીકળી જાય અને બધાય વિડીયોમાં બન્યા રહેજો અને બધાને જય માતાજી. હાલો જાવાજો જય માતાજી પરેશભાઈ જય માતાજી. તો જો મિત્રો મહેમાન તો નીકળી ગયા છે ને હવે આપણે જઈ બજરંગદાસ બાપાના દર્શન કરવા. અને એ લોકો બધાએ દર્શન કરી લીધા હતા અને આપણે ફોટોગ્રાફી કરતા હતા તો થોડીક વાર લાગી હતી. તો હવે આપણે દર્શન કરતા આવી, હું દર્શન કરીને તમને દર્શન કરાવી તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જય બાપા સીતારામ. તો જો મિત્રો આ છે બગડ નદી. તો હવે આપણે આવી ગયા છીએ મંદિરે ને તમે વિડીયોમાં બન્યા રહેજો અને હાલો હું તમને હવે દર્શન કરાવું. જય બાપા સીતારામ બધાને. તો હવે હશે ને આપણે જાહું એક વડલાનું થડિયું છે ને એમાં જો બાપા સીતારામની મૂર્તિ ટાઈપ દેખાય છે તો આપણે છે ને ત્યાં વડલે જાહું અને હું દર્શન કરું છું ને તમને દર્શન કરાવવા હાલો. તો જો મિત્રો અહીંયા છે ને દર્શન કરે છે બધાય તો આપણે દર્શન કરી લઈએ. જય બાપા સીતારામ. તો બાપાનું કેટલું મસ્ત મંદિર દેખાય છે. તો હાલો આપણે દર્શન કરવા જઈએ. ઝીણો ઝીણો વરસાદ પડે છે અને લોકેશન જો કેટલું મસ્તીનું આવે છે. ઉપર રામજી મંદિર છે તો આપણે દર્શન કરવા ત્યાં આવી ગયા છે. અને જો મિત્રો અહીંથી છે ને ઉપરથી કેટલો મસ્ત વ્યૂ આવશે તમે જો કેટલો મસ્ત નજારો આવે છે. તો મિત્રો 6 તો વાગવા આવ્યા છે તો હવે છે ને ભેગા ભેગા હવે આપણે બાપાની આરતી લઈને જ જાવી અને તમે વિડીયોમાં બન્યા રહેજો. જો બનતી કોશિશે આરતી થાય ને તો એ પણ અમે તમને દર્શન કરાવશું. તો જો બાપુની આરતી ચાલુ થઈ ગઈ છે. આરતી તો લઈ લીધી છે ને તો હવે જઈએ આપણે પ્રસાદ કરવા. હાલો હું તમને પ્રસાદની વ્યવસ્થા કેટલી મસ્ત મજાની છે ને એ હું તમને વિડીયોમાં બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો જો આ રસોડું છે આમ તો જો અને ભાઈ તો જો મિત્રો કેવડી વ્યવસ્થા છે. જો અમારે જો વૈભવભાઈ ને પાણીયાભાઈ ને આવી ગયા છે પ્રસાદ લેવામાં. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. તો જો મિત્રો પ્રસાદી આવી ગઈ છે અને હવે આપણે પ્રસાદ લઈ લઈએ. તો આપણે પ્રસાદી લઈ લીધી છે ને હવે આપણે આવી ગયા છીએ આ દુકાનોમાં. તો જો છોકરાઓને જે કાંઈ લેવું છે તો લેશું અને લઈ તો હું તમને આગળ બતાવીશ. તુલસી હાટુ લીધી છે બિલાડી ને હજુ મારે લેવાનું બાકી છે. હા ભાઈ જો તુલસી હાટુ બિલાડી લીધી છે અને જે વૈભવભાઈ ને પાણીયાભાઈ ને કાંક લે તો હું તમને વિડીયોમાં બતાવીશ. જો કેટલી મસ્તી છે.
પ્લેટ લીધી છે વૈભવ અને ભાણિયાભાઈએ અને વૈભવ અને ભાણિયાભાઈએ એક રમકડું લીધું, એક રમકડું તુલસીએ લીધું. તો હવે આપણે જવું છે ઘેરે, કારણ કે હજી 105 કિલોમીટર જેવું થાય. તો હાલો, વિડીયો અહીંયા સુધીનો જ હતો, અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બધાને જય માતાજી અને બાપા સીતારામ.